તો વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાન પહેલા જ ભાજપે મોટું મેદાન માર્યું। જિલ્લામાં ભાજપના કુલ 40 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા, જેમાં જિલ્લા પંચાયતની 4, તાલુકા પંચાયતની 19 અને નગરપાલિકાની 17 બેઠકોનો સમાવેશ થાય છે। જિલ્લા ભાજપ દ્વારા આ તમામ વિજેતા ઉમેદવારોનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા ભાજપના નેતાઓએ જણાવ્યું કે કોંગ્રેસને ઉમેદવારો ન મળતા હતાશા થઈ મારામારી પર ઉતરી આવી। ડભોઈમાં લઘુમતી ઉમેદવારોના ખરીદ વેચાણના આક્ષેપ સાથે ભાજપે ત્યાં 4 બેઠકો પર ઉમેદવાર ન ઉભા રાખવાનો નિર્ણય કર્યો, તો બીજી તરફ પક્ષ સામે બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનારા તમામ કાર્યકરોને સસ્પેન્ડ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। અમારા સંગઠનના ઝોન મહામંત્રી હિતેન્દ્રસિંહજીના સીધા માર્ગદર્શનમાં જ્યારે અમે 40 બેઠકો બિનહરીફ કરવામાં સફળ થયા છીએ, ત્યારે એક વાત બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસ હતાશ અને નિરાશ છે। ચૂંટણીના જંગ શરૂ થાય એ પહેલા કોંગ્રેસ હારી ચૂકી છે અને એટલે જ તમે ગઈકાલે જે કંઈ પણ ઘટનાઓના સાક્ષી બન્યા એ તમામ ઘટનાઓ એ એમની હતાશા અને નિરાશાનું પરિણામ